हेलो दोस्तों, जय श्री कृष्ण, राधे राधे। आ फूल शोल्डर है कॉलर वाळो ब्लाउज, जेमा शोल्डरनो बीजो भाग प्लस 1 इंच एड करवाना है। 1.5 इंच शोल्डर डाउन जवानुं छे। त्यारबाद शोल्डर ज्यां 1.5 इंचनु पॉइंट कर्युं छे त्यांथी आपणे आर्म होल बगलनुं माप लई लईशुं, जे 6.75 छे। त्यारबाद सीधी लाइन दोरी लईशुं અને ત્યારબાદ ચેસ્ટની પણ લાઈન દોરી લઈશું। આ રીતે હવે ગળાના માપમાં કેવું છે, જે ગળાનું ગોલાઈનું માપ લો તમે એનો 5મો ભાગ કરી લેવાનો રહેશે। ત્યારબાદ જે તમારે જવાબ મળે 2.5 इंच આમાં મળ્યો તો એમાં +2 લંબાઈમાં 2.5 इंच + 2 અને પહોળાઈમાં 2.5 इंच રાખવાના રહેશે। ત્યારબાદ આમ ચોરસ ખાનું દોરી ફ્રેન્ચ કવરથી ગોળ શેપ આપી દેવાનો છે। આ રીતે તમારે જે રીતે એડજસ્ટ થાય એ રીતે આમ ગોળ શેપ આ રીતે આપી દેવાનું। ત્યારબાદ જે 1.5 इंचનું આપણે નિશાન કર્યું હતું ત્યાંથી ક્રોસ લાઈન આપી દેવાનો। શોલ્ડર આ રીતે ક્રોસ આવશે, એનું મધ્ય કરી લઈશું। આ રીતે મેજર ટેપ અડધી વાળી લેવાની છે અને ત્યારબાદ અંદર હાફ ઇંચનું પોઈન્ટ કરી લેવાનો છે। આ કોર્નરમાં જે તમે હાફ ઇંચનું પોઈન્ટ કર્યું છે ત્યાંથી આપણે ક્રોસ લાઈનનું પણ માપ આપવાનું છે, જેમાં 1.5 इंच ચેસ્ટ પ્રમાણે હોય છે મેઝરમેન્ટ। હવે ચેસ્ટનું માપ છે 1/4 ભાગ પ્લસ 1.25 इंच એડ કરી દીધા છે। આ પાછળનો ભાગ છે એટલે એમાં કોઈ લૂઝિંગનું માપ લેવાનું નથી। કમરમાં 9.5 પ્લસ એમાં પણ 1.25 એડ કરી દેવાના છે સિલાઈ માર્જિન। આમાં પાછળના ભાગમાં ટક્સ નહીં આવે। આવું જ કટિંગ તમે રાજા રાણીના કોલર કોટ ડાયાગ્રામમાં જોઈ શકો છો। આ એમાંથી સમજીને જ મેં આ ડાયાગ્રામ દોરેલો છે। હવે આપણે લંબાઈનું પણ માપ જોઈ લઈશું આ રીતે। અને હવે ફ્રેન્ચ કવરથી પાછળના ભાગનો શેપ આપી દઈશું। પાછળના ભાગમાં ગળું કાપવાનું નથી એટલે એ ગળાનો શેપ આપણે ફ્રન્ટ ભાગમાં દોરી લેવાનો છે। કોલરવાળો છે એટલે પાછળ કોઈ ગળાનો શેપ આપવાનો નથી। તો આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે। હવે એનું કટિંગ કરી લઈશું। આ રીતે ક્રોસ શોલ્ડર કાપી લેવાનો છે, ગળામાં કોઈ કટિંગ કરવાનું નથી। તો આ રીતે આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે, બેક ભાગ। હવે એક આગળના ભાગનો પણ વિડીયો મૂકીશું। આ રીતે કટિંગ તૈયાર થઈ ગયું છે। તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।